ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજના ચોઇસ ફિલિંગ સેમિનારમાં આપ સૌનું સ્વાગત છે. ઘણા ટાઈમથી આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી એ મેરિટ નંબર ડિસ્પ્લે અને ચોઇસ ફિલિંગ પરમ દિવસથી સ્ટાર્ટ થઈ જશે, એટલે કે 7 જૂનથી શરૂ થઈ જશે. મિત્રો, તમને આઈડિયા છે જ કે આ તમારો જે મેરિટ નંબર આવશે એ પ્રોવિઝનલ મેરિટ નંબર હશે. એની અંદર પછી માઇનોર ફેરફાર થશે, બહુ મેજર ચેન્જ નહીં થાય. માઇનોર ઇન ધ સેન્સ 1 to 2%. 4000 હોય તો 4000 નો 4000 15-20 થાય, એથી વધારે કોઈ જાતનો ફેરફાર થશે નહીં. એટલે આજે મેરિટ નંબર તમારો આવે એના આધારે તમને ચોઇસ ફિલિંગ કરવાની અંદર પરફેક્ટલી આઈડિયા આવી જશે. સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, લેટ અસ સ્ટાર્ટ ધ સેમિનાર. હવે સૌપ્રથમ તો તમારે એ જાણવાની જરૂરિયાત પડશે કે ભાઈ ક્યાં ક્યાં એડમિશન મળવાની શક્યતા છે અને ક્યાં નહીં. ઓલરેડી આપણે વોટ્સએપ ગ્રુપમાં અને બધામાં શેર તો કરી દીધું છે. તેમ છતાં જો હજી તમે મોબાઈલ એપ ડાઉનલોડ ના કરેલી હોય અથવા તો તમારી પાસે રેડી રેકનરની સોફ્ટ કોપી ના હોય તો એ બંને તમને મળી જશે. મોબાઈલ એપ છે એ તમે ગૂગલ પ્લે સ્ટોર, એપલ એપ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો અને રેડી રેકનર છે એની મેં લિંક આપેલી છે, જે ઓલરેડી વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરેલું છે. એમાંથી તમને ઇન્ફોર્મેશન મળી જશે કે ગયા વર્ષના આધારે તમને ક્યાં ક્યાં એડમિશન મળવાની શક્યતાઓ છે. હવે ખાસ ચોઇસ ફિલિંગ પહેલા એક અગત્યની વોર્નિંગ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટેન્શન પ્લીઝ. જો કોલેજની વેબસાઇટ પર પ્લેસમેન્ટ અને ફેકલ્ટીની ડિટેલ આપેલી ના હોય તો 4 વર્ષ પછી લગભગ પ્લેસમેન્ટ નહીં જ થાય, એ અત્યારથી જ નક્કી છે. મિત્રો, હું છેલ્લા 10 વર્ષથી સેમિનાર લઉં છું, એટલે જ્યારે કહેતો હોઉં છું ત્યારે ઘણા સ્ટુડન્ટ્સ લાઇટલી લેતા હોય છે. ઘણા સ્ટુડન્ટ્સને એવું હોય છે કે ના ના, એવું થોડું કોઈ પ્લેસમેન્ટ તો થઈ જાય ને. પણ મિત્રો, પાછળથી પછી ભણવાનું પૂરું થાય ને મળવા આવે ત્યારે કહેતા હોય છે કે ના સાહેબ, તમારી વાત સાચી હતી, જેવું ધાર્યું તો એવું પ્લેસમેન્ટ ના થયું અથવા તો સાવ ન થયું, એવું પણ બનતું હોય છે. એટલે તમે જે કાંઈ કોલેજ શોર્ટલિસ્ટ કરેલી હોય એની વેબસાઇટ પર અથવા તો ત્યાં અત્યારે ભણતા વિદ્યાર્થીઓ પાસેથી જાણી લેવું ખાસ જરૂરી છે કે પ્લેસમેન્ટનો સિનારીઓ શું છે અને ફેકલ્ટીનો સિનારીઓ શું છે. બીજી એક ખાસ અગત્યની બાબત પેરેન્ટ્સ માટે, પેરેન્ટની જવાબદારી શું છે. મેં જોયું છે ઘણા બધા સ્ટુડન્ટ છે ને ઘરે ના રહેવું હોય, ઘરેથી ભાગવું હોય, ઘરેથી દૂર જવું હોય, ફ્રીડમ જોતી હોય. એટલે ઘરેથી છૂટવા માટે વિદ્યાર્થી ગમે તે કોલેજમાં એડમિશન લેવાની ભૂલ ના કરે ને, તે જોવાનું કામ ખાસ પેરેન્ટ્સનું છે, પેરેન્ટ્સની જવાબદારી છે. એને માત્ર એટલું જ કરવાનું છે, એમણે વિદ્યાર્થીને પૂછવાનું છે કે તે જે કોલેજ પસંદ કરી છે તેની નીચેની માહિતી મને આપ. કોલેજની વેબસાઇટ પર પ્લેસમેન્ટની ડિટેલ શું છે મને દેખાડ, મારે જોવી છે. કોલેજની વેબસાઇટ પર ફેકલ્ટીઝની ડિટેલ શું છે એ દેખાડ, એ જોવી છે. અને ટોટલ ખર્ચો 4 વર્ષનો કેટલો થશે, હોસ્ટેલ ફી પ્લસ અધર એક્સપેન્સીસ, આ બધું થઈને ટોટલ કેટલો ખર્ચો થશે એનો થોડું કેલ્ક્યુલેશન કરી લેવું. આ 3 વસ્તુ તમે કરશો તો તમે તમારા અમૂલ્ય પૈસા બચાવશો. એટલું જ નહીં, એના કરતાંય વધારે ખાસ તમારા સન કે ડોટરની કેરિયર છે એ બગડે નહીં એનું તમને ઓલરેડી આઈડિયા આવી જશે. એટલે ખાસ રિક્વેસ્ટ છે કે પેરેન્ટ્સ છે એકવાર વિદ્યાર્થીઓ જે કોલેજ પસંદ કરેલી હોય એની ડિટેલ્સ ચેક કરી લે. હું તો વારંવાર કહું છું, મલ્ટિપલ ટાઈમ કહું છું, વારંવાર કહું છું કે જેવી રીતે ઘર જોયા વગર સગપણ ના કરાય, એવી જ રીતે કોલેજ જોયા વગર ક્યારેય એડમિશન ના લેવાય. કારણ કે 4 વર્ષ માટે તમારે ત્યાં ભણવાનું છે અને પછી 40 વર્ષની કેરિયરનો સવાલ છે. હવે આપણે ચોઇસ ફિલિંગ ઉપર આવીએ તો પ્રિપરેશન ફોર ચોઇસ ફિલિંગ, કે ભાઈ ચોઇસ ફિલિંગ કરતા પહેલા પ્રિપરેશન શું કરવી, તો તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં. વોટ ઇઝ ચોઇસ? ચોઇસ એટલે શું? તો ચોઇસ એટલે કોલેજ અને બ્રાન્ચનું કોમ્બિનેશન છે, એને ચોઇસ કહેવાય, રાઈટ? જેમ કે નિરમા કમ્પ્યુટર એક ચોઇસ છે, નિરમા કમ્પ્યુટર TFWS બીજી ચોઇસ છે. પેમેન્ટ અને TFWS બંને અલગ અલગ ચોઇસ ભરવાની હશે. LD સિવિલ ત્રીજી છે, LD મિકેનિકલ ચોથી છે, MSc કેમિકલ પાંચમી છે. આવી રીતે જેટલી કોલેજ અને બ્રાન્ચનું કોમ્બિનેશન છે એ બધી ચોઇસ થાય. એટલે જો એવી રીતે ગણવા જાય તો ટોટલ લગભગ 750 કરતા વધારે કુલ ચોઇસ છે. મોર ધેન 750 ચોઇસીસ છે. હવે એમાં પણ જો કોઈ વિદ્યાર્થીને TFWS માં અપ્લાય કરેલું હોય તો 1500 કરતા વધારે ચોઇસ TFWS સાથે થઈ જશે. ચોઇસ ભરવા માટે કોઈ જ લિમિટ નથી. તમે એક ચોઇસ પણ ભરી શકો છો, 10 પણ ભરી શકો, 100, 500, 1000, 1500 બધી ચોઇસ ભરી શકો છો, કોઈ જ લિમિટ નથી. પણ મારી રિક્વેસ્ટ ખાસ એ છે કે એટલી જ ચોઇસ ભરવી કે જેટલી તમે મેનેજ કરી શકો. બરાબર છે? મેનેજ ના થાય તો એવી રીતની ચોઇસ ના ભરવી. પ્લસ
2023 ના કટ ઓફ પ્રમાણે જો આપણે જોઈએ તો જેમનો મેરિટ રેન્ક 1000 હોય એમને 2023 પ્રમાણે માત્ર 11 જ ચોઈસ મળવા પાત્ર નથી. બાકીની ઓલમોસ્ટ 740 જેટલી ચોઈસ મળવા પાત્ર છે. જો તમારો મેરિટ નંબર 2000 હશે તો માત્ર 20 જ ચોઈસ મળવા પાત્ર નથી. 5000 હશે તો માત્ર 43 જ મળવા પાત્ર નથી. મળવા પાત્ર નથી એનો મતલબ એ નથી કે તમે ચોઈસ ના ભરી શકો. ચોઈસ તો તમે ભરી જ શકો. સપોઝ તમારે માત્ર 10 જ પીઆર છે, માત્ર 10 પીઆર, તમારો મેરિટ નંબર 30,000 છે, છતાં પણ તમે ડીઆઈસીટી ની ચોઈસ ભરી જ શકો છો. એવું નથી કે ના ભરી શકો. પણ હું તમને ટેન્ટેટિવ અંદાજો આપું છું કે તમારો મેરિટ નંબર 10,000 હશે તો 70-80 ચોઈસમાં તમને નહીં મળે, બાકી તો બધું મળશે જ. એટલે ખાસ મારો કહેવાનો પોઈન્ટ એમ છે કે તમને જે મળતું નથી એની ચિંતા કર્યા વગર જે મળે છે તેમાં ફોકસ કરો, નહીતર તેમાંથી પણ મિત્રો સારું ગુમાવશો. કહેવાનો પોઈન્ટ એમ છે કે આપણો મેરિટ નંબર 1000 હોય અને ડીઆઈસીટી 100 મેરિટે ભરાઈ જતી હોય તો ડીઆઈસીટી ની બહુ ચિંતા ન કરવી. પણ 1000 ની આજુબાજુ કઈ કોલેજીસમાં ક્લોઝિંગ આવે છે એ કોલેજની અંદર જો તમે ફોકસ કરશો તો તમે સારી રીતે ચોઈસ મેનેજ કરી શકશો. ચોઈસ ફિલિંગ માટે અમુક અગત્યની બાબતો. પહેલો પોઈન્ટ તો ચોઈસ ફિલિંગના સમયગાળા દરમિયાન, એટલે કે મોક રાઉન્ડની 7 તારીખથી 10 તારીખ ચોઈસ છે, તો ચોઈસ ફિલિંગના સમયગાળા દરમિયાન તમે ગમે ત્યારે ચોઈસ ભરી શકો છો. ઓનલાઈન ચોઈસ ફિલિંગ છે, 24 કલાક ચાલુ હશે. તમે 7 તારીખે પણ ભરી શકશો અને 10 તારીખે પણ ભરી શકશો. વહેલી ચોઈસ ભરવાથી એડમિશનમાં પહેલા વારો આવે એવું નથી. ઘણી વાર સ્ટુડન્ટ કહેતો હોય કે સાહેબ મારે ચોઈસ ભરવાની બાકી છે, હું રહી જઈશ ને એડમિશન આપી દેશે. ના મિત્રો, એવું નથી. વહેલી ચોઈસ ભરવાથી એડમિશનમાં પહેલા વારો આવે એવું નથી. એડમિશનનું અલોટમેન્ટ તો માત્ર ને માત્ર મેરિટના આધારે જ થશે. તમારો જે મેરિટ ક્રમ હશે, મેરિટ નંબર, એના આધારે જ થશે. બીજો પોઈન્ટ, તમે અત્યારે ચોઈસ ફિલ કરી, 15 ચોઈસ ભરી, સેવ કર્યું, લોગ આઉટ થઈ ગયા, વળી પાછી તમારે ફેરફાર કરવી હોય, કોઈ એડ કરવી હોય, એડિટ કરવી હોય તો પણ તમે કરી શકો છો. એટલે કે ચોઈસ ફિલિંગ ચાલુ હોય ત્યારે જેટલી વાર તમારે ચોઈસમાં ફેરફાર કરવો હોય એટલી વાર તમે કરી શકો છો. એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. એક કરતા વધારે બ્રાન્ચ અને કોલેજોની ચોઈસ પણ તમે ભરી શકો છો. સપોઝ તમે એમ કહો ભાઈ મારે નિરમાની બધી બ્રાન્ચની ભરવી છે, ભરી શકો છો. તમે એમ કહો મારે કમ્પ્યુટરમાં આખા ગુજરાતની બધી કોલેજ ભરવી છે, ભરી શકો છો. તમે મને એમ કહો કે નિરમા, એલડી, એમએસયુ, ડીડીયુ આ 4 કોલેજની બધી બ્રાન્ચ નાખવી છે, નાખી શકો છો. જેટલી પણ ચોઈસ છે તમામની તમે એન્ટ્રી કરી શકો છો. ખાસ ટીએફડબ્લ્યુએસ ની ચોઈસ અને ફી વાળી ચોઈસ બંને અલગથી ભરવાની હોય છે. ટીએફડબ્લ્યુએસ અને પેમેન્ટ બે અલગ ભરવાની હશે, એક ભરવાથી બે નહીં આવી જાય. ઘણીવાર વિદ્યાર્થીને ફી વગર એડમિશન લેવું હોય ને એટલે માત્ર ટીએફડબ્લ્યુએસ ચોઈસ જ ભરે છે. મિત્રો, આવી ભૂલ ક્યારેય ન કરવી. તમારે ટીએફડબ્લ્યુએસ પછી ગવર્મેન્ટ કોલેજની પણ ચોઈસ તો ભરી જ દેવી, બાકી રાખવું નહીં. ઘણા વિદ્યાર્થીઓ આલ્ફાબેટિકલ ક્રમમાં ચોઈસ ભરે છે, એટલે કે એબીસીડી પ્રમાણે. કારણ કે તમને જે કોલેજનું લિસ્ટ દેખાડશે એ આખું લિસ્ટ એબીસીડી પ્રમાણે દેખાડશે. એટલે ક્યારેય આલ્ફાબેટિકલ ક્રમમાં ચોઈસ ના ભરવી. હમણાં હું તમને આગળ ચોઈસ એડમિશન અલોટમેન્ટનો અલ્ગોરિધમ સમજાવીશ ત્યારે તમને આઈડિયા આવી જશે. ક્યારેય આલ્ફાબેટિકલ ક્રમમાં ચોઈસ ના ભરવી. જે ક્રમમાં એડમિશન લેવું હોય ને તે જ ક્રમમાં ચોઈસ ભરવી જોઈએ. જે સિક્વન્સમાં એડમિશન લેવું છે તે ક્રમમાં. ફક્ત કટ ઓફના આધારે કે સિટીના આધારે ક્યારેય પણ ચોઈસ ન ભરવી. કારણ કે જે જેટલું પીળું હોય એ સોનું હોય એવું જરૂરી નથી. તમારે પ્લેસમેન્ટ, ફેકલ્ટી, કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્વાયરમેન્ટ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચોઈસ ભરવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચોઈસની પ્રિન્ટ લેવી અત્યંત જરૂરી છે. ઘણીવાર સ્ટુડન્ટ કહેતો હોય સાહેબ મારી પાસે મોબાઈલમાં સ્ક્રીનશોટ છે. યા આઈ નો કે તમારી પાસે મોબાઈલમાં સ્ક્રીનશોટ છે, પરંતુ એની પ્રિન્ટ લઈ લેવી ખૂબ જરૂરી છે. એટલે તમે ચોઈસ ફિલિંગની પ્રિન્ટ લઈ લ્યો, એટલીસ્ટ એની પીડીએફ તમે ડાઉનલોડ કરીને તમારા ઈમેલમાં ઈમેલ કરી દો. એ સેફ રહેશો, કારણ કે તમારે પાછળથી જરૂર પડશે વેરિફિકેશન માટે. ઘણીવાર મેં જોયું છે સ્ટુડન્ટ પોતાના ફ્રેન્ડને કહી દે તું ચોઈસ ભરી દેજે ને. મિત્રો, એવું ક્યારેય ના કરાય. સાયબર કાફે વાળાને પણ ના કહી દેવાય, ફ્રેન્ડને પણ ના કહી દેવાય. ચોઈસ ફિલિંગ હંમેશા જાતે કરાય, જાતે કરવી જોઈએ તમારી રીતે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે ભાઈ મારે જેડબલ્યુ મેઇનના આધારે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું છે. પણ મિત્રો, એમાં બહુ આશા રાખતા નહીં. કારણ કે 5% જ સીટ હોય છે, 60 એ 3 જ. 3માંથી એક ઓપન, એક ઓબીસી, એક એસસી એસટી, એટલે ઓપનના ભાગે એક જ આવશે. જે પેલો વિદ્યાર્થી ચોઈસ ભરશે એને મળશે, બીજાને નહીં મળે. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે માત્ર તમે જેડબલ્યુ ના આધારે બેઠા રહ્યો એ જરૂરી નથી. તમારે બોર્ડ ગુજકેટના આધારે જ એડમિશન લેવાનું થશે.
હવે જે ચોઇસ ફિલિંગ છે ને બહુ સિમ્પલ વસ્તુ છે. એકચ્યુઅલી તો ઓન પેપર યાદી બનાવવા જેવું જ છે. સૌપ્રથમ તો તમારે હોમવર્ક કરવું જોઈએ. સૌપ્રથમ ચોઇસની યાદી પેપર પર જ સરખી રીતે બનાવવી જોઈએ. જો ચોઇસની યાદી પેપર પર પરફેક્ટ બનાવેલી હશે તો 100 ચોઇસ ફિલ કરતા પણ માત્ર 10 જ મિનિટ થશે. કમ્પ્યુટરમાં તમારે 100 ચોઇસ એન્ટર કરવી હશે એટલે માત્ર 10 મિનિટ જ થશે. નહીતર આખો દિવસ બેસશો ને તો પણ સરખી ને સાચી ચોઇસ નહીં ભરાય, એટલું મિત્રો યાદ રાખજો. કારણ કે તમે ચોઇસ ફિલ કરતા કરતા કન્ફ્યુઝ થઈ જશો, વિચારમાં પડી જશો, શું કરવું શું ના કરવું. એટલે આ એકચ્યુઅલી ચોઇસ ફિલિંગ તો માત્ર 10-15 મિનિટનું જ કામ છે, પણ એની પહેલા પેપર વર્ક, હોમવર્ક કરવું ખૂબ જરૂરી છે. એના માટે મેં એક આ સેમ્પલ શીટ બનાવેલી છે. આ હું આવતીકાલે બધા વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરી દઈશ કે ભાઈ તમે ચોઇસનો નંબર લખો, કોલેજનું નામ લખો, બ્રાન્ચનું નામ લખો, TFWS માં લેવું કે પેમેન્ટમાં લેવું છે એ લખો. સાથે સાથે તમને આઈડિયા આવે કે તમારી ચોઇસ ઉપર નીચે નથી ને, ખોટી નથી ને, તો કોલેજની ફી લખો, પ્લેસમેન્ટનો ડેટા લખો અને લાસ્ટ યરના તમારી કેટેગરીના કટ ઓફ લખો. આવી રીતનું તમારે 10, 15, 20, 25 જેટલી પણ કોલેજની ચોઇસ ભરવી હોય એની તમે પ્રોપર યાદી બનાવશો એટલે ચોઇસ ફિલિંગનું કામ તમારા માટે એકદમ સરળ થઈ જશે. હવે ચોઇસની યાદી કેવી રીતે બનાવવી? તો તમારે જે ક્રમમાં એડમિશન લેવું છે તે જ ક્રમમાં ચોઇસની યાદી બનાવો. મતલબ કે સૌપ્રથમ ક્યાં એડમિશન લેવું છે તે પહેલા લખો. સપોઝ મારે DICT, ICT, TFWS માં એડમિશન લેવું છે તો મારી પહેલી ચોઇસ હોવી જોઈએ DICT, ICT, TFWS. હવે સપોઝ પ્રથમ ચોઇસમાં એડમિશન ના મળે તો શેમાં લેવું છે તે બીજા નંબરે લખો. તો મારે નિરમા કમ્પ્યુટર TFWS લેવું છે. તેમાં પણ એડમિશન ના મળે તો શેમાં લેવું છે? તો મારે DICT, ICT પેમેન્ટ સીટમાં લેવું છે. જુઓ મિત્રો, પહેલી અને ત્રીજી ચોઇસ કોલેજ ને બ્રાન્ચ એક સરખી જ છે, પણ પહેલી ચોઇસ TFWS છે, ત્રીજી પેમેન્ટ વાળી છે. તેમાં પણ એડમિશન ના મળે તો શેમાં લેવું? તો મારે નિરમા કમ્પ્યુટરમાં લેવું છે. તેમાં પણ એડમિશન ના મળે તો શેમાં લેવું છે? તો મારે DDU ગ્રાન્ટીનેટ કમ્પ્યુટરમાં લેવું છે. તેમાં પણ ના મળે તો શેમાં લેવું છે? તો મારે MSU કમ્પ્યુટર લેવું છે. તેમાં પણ ના મળે તો શેમાં લેવું છે? એમ કરતા કરતા તમને જ્યારે એડમિશન મળી જ જાય ગયા વર્ષના કટ ઓફ મુજબ, એવી કોલેજ ન આવી જાય ત્યાં સુધી આ રીતે યાદી બનાવો. મેં તમને કહ્યું એમ કોઈ જ રિસ્ટ્રિક્શન નથી, તમે ગમે એવડી મોટી યાદી બનાવી શકો છો, પણ મેનેજ થાય એવડી યાદી બનાવવાની રહેશે અને પછી ચોઇસ ફિલિંગ કરવાનું. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ અગત્યની બાબત છે, ખાસ સરખી રીતે સમજજો. એડમિશનનું એલોકેશન કેવી રીતે થાય છે? કમ્પ્યુટર તમને જે પહેલી ચોઇસ મળતી હશે તે આપી દેશે, પછીની એક પણ ચોઇસ ચેક કરશે જ નહીં. જો મિત્રો, એડમિશનનું એલોકેશન છે ને, એલોકેશન એટલે તમને એડમિશનની ફાળવણી, એ કમ્પ્યુટર કરે છે અને કમ્પ્યુટરને જે રીતના નિયમો આપેલા છે નિયમો મુજબ કરે છે. એમાં કોઈ માણસ કે ઇમોશન કે કોઈ પિક્ચરમાં નથી ભૂલ થવાનો કોઈ સ્કોપ નથી. તમે જે ચોઇસ ભરેલી છે 1, 2, 3, 4, 5, 6, 7, એમાં સપોઝ તમને 1 થી 5 નથી મળતી પણ 6થા નંબરની મળે છે તો 6થા નંબરની તમને આપી દેશે. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે, પેરેન્ટ્સ એવું માને છે કે ભાઈ અમને જેટલી ચોઇસમાં એડમિશન મળતું હશે તે બધી દેખાડશે અને તેમાંથી અમારે કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે. બિલકુલ નહીં મિત્રો, તમને જે પ્રથમ ચોઇસ મળતી હશે તે એલોકેટ કરી દેશે અને બાકીની ચોઇસ ચેક પણ નહીં કરે. હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું. સપોઝ તમારો મેરિટ નંબર 601 છે અને આ રીતે તમે ચોઇસની યાદી બનાવેલી છે. હવે તમને DICT, ICT, TFWS પહેલી છે પણ ભરાઈ ગયું છે, એમાં નથી મળતું એટલે નહીં આપે. બીજી પણ ભરાઈ ગઈ છે, નથી મળતું, નહીં આપે. ત્રીજી પણ ભરાઈ ગયું છે, નથી મળતું એટલે નહીં આપે. ચોથું નિરમા કમ્પ્યુટર સપોઝ ખાલી છે હજી અને એમાં તમને એડમિશન મળવા પાત્ર છે એટલે એમાં તમને એડમિશન આપી દેશે, પછીની એક પણ ચોઇસ ચેક કરશે નહીં. પછી તમે એમ કહો સાહેબ મને તો LD કમ્પ્યુટરમાં મળતું હતું તો મારે તો એમાં જ હોય છે. તો મિત્રો તમારે LD કમ્પ્યુટર પહેલા ભરવું જોઈએ ને. આઈ હોપ બધાને આઈડિયા આવી ગયો છે. ફરીથી સિમ્પલ વાર કહી દઉં. સપોઝ તમે 50 ચોઇસ ભરેલી છે, 1 થી 20 માં તમને નથી મળતું, 21મી ચોઇસમાં મળે છે તો 21મી ચોઇસમાં આપી દેશે અને 22 થી 50 ચેક જ નહીં કરે. હવે એકવાર 601 નો ક્રમ પતી ગયો પછી જ 602 નો વારો આવશે. એને ભલે નિરમા કમ્પ્યુટર પહેલા ભર્યું પણ પહેલા તો 601 વાળાને જ ફાળવણી થશે અને પછી જ 602 નો વારો આવશે. હવે સપોઝ 602 નો વારો આવ્યો ત્યારે પણ નિરમા કમ્પ્યુટરમાં સીટ ખાલી હતી તો મેં એને એડમિશન આપી દીધું, પછીની એક પણ ચોઇસ ચેક કરશે નહીં, કામ પૂરું થઈ ગયું. રાઈટ? તમે પછી કહો મને તો સાહેબ નિરમા મિકેનિકલ જોતું હતું, પણ ન મળે તો નિરમા કમ્પ્યુટર પહેલા ના ભરાય ને.
એટલે તમે જે ક્રમમાં ચોઈસ ભરશો એ જ ક્રમની અંદર તમને ફાળવણી કરવામાં આવશે. એમ કરતા કરતા સપોઝ કોઈ 1000માં વિદ્યાર્થી સુધી પહોંચ્યું. હવે DICT ભરાઈ ગઈ, નિરમા, DDU, LD, MSU બધી કોલેજ ભરાઈ ગઈ છે. એને જે 6 ચોઈસ ભરી છે એ 6 ચોઈસની અંદર એક પણ એમાં એને એડમિશન મળે એમ નથી, બધી બેઠકો ભરાઈ ગઈ છે. તો 1000માં નંબરનો વિદ્યાર્થી એડમિશન વગરનો રહેશે, એડમિશનથી વંચિત રહેશે. There will not be any allocation of admission to this particular student. અને કમ્પ્યુટરનો અલ્ગોરિધમ છે એ 1001 ચોઈસ ઉપર જતો રહેશે. બહુ સિમ્પલ બાબત છે, સરળતાથી સમજી શકાય એવી છે, લોજિકલ અને તાર્કિક છે. પરંતુ ઘણીવાર સ્ટુડન્ટ પેરેન્ટ કન્ફ્યુઝન કરતા હોય. હાઉ સિમ્પલી કહું તો તમારે જે ક્રમમાં એડમિશન લેવું છે એ ક્રમમાં ચોઈસ ભરવાની, એઝ સિમ્પલ એઝ ધેટ, રાઈટ? આડાવડી નહીં ભરવાની. જે ક્રમમાં એડમિશન લેવું છે એ ક્રમની અંદર ચોઈસ ભરવાની, અને અલ્ગોરિધમ પણ તમને એ જ ક્રમની અંદર ચેક કરતો કરતો અલોટમેન્ટ કરશે. હવે ચોઈસ લોકિંગ નો ઓપ્શન છે, રાઈટ? હવે તમે ચોઈસ લોક કરો કે ના કરો, તમારા મેરિટ ક્રમ અનુસાર તમને એડમિશન ફાળવવામાં આવશે જ. એટલે ચોઈસ લોક કરવાની જરૂર નથી. લોક કરશો તો અનલોક કરવામાં તકલીફ થશે. એટલે ચોઈસ લોક નહીં કરો તો પણ ચાલશે અને લોક કરો તો પણ ચાલશે. હવે ચોઈસ ફિલિંગના હું તમને થોડા સ્ક્રીનશોટ દેખાડું એની વેબસાઇટ સાથે, જેને લીધે તમને આઈડિયા આવે કે કેવી રીતે ભરવાની હોય છે. તો આ એક સ્ટુડન્ટનું ગયા વર્ષનું લોગિન છે. આ ડિપ્લોમાના સ્ટુડન્ટનું લોગિન છે. પણ ડિગ્રીની અંદર પણ સેમ ટુ સેમ આવું જ હશે, કારણ કે ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી, આર્કિટેક્ચર, આ બધાના એડમિશનના જે સોફ્ટવેર છે એ ન્યૂ દિલ્હીનું આપણું જે ગવર્મેન્ટનું સેન્ટર છે, NIC, નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, એને જ બનાવેલો છે અને બધાનો એક સરખો છે. હવે 7 તારીખે બપોરે 12 વાગ્યા પછી, જુઓ મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ છે ને સવારે 7 તારીખે સવારે 8 વાગ્યામાં લોગિન કરીને બેસી જશે ને કહેશે સાહેબ મારો મેરિટ નંબર તો નથી દેખાતો. પણ મિત્રો, ગવર્મેન્ટ ઓફિસ 11 વાગે ખુલે. 11 વાગે ખુલ્યા પછી બધું કામકાજ સ્ટાર્ટ થાય. એટલે જનરલી તમારો મેરિટ નંબર આવતા અને ચોઈસ ફિલિંગ સ્ટાર્ટ થતા 12 વાગી જશે, બપોરના 12-1 વાગી જશે. એટલે 7 તારીખે બપોરે 12-1 વાગ્યા પછી તમે લોગિન થઈને અવેલેબલ સર્વિસીસમાં જે કેન્ડિડેટ પ્રોફાઇલ છે, મેં મરૂન કલરથી બોર્ડર કરેલી છે, એના પર ક્લિક કરશો એટલે તમને રેન્ક ડિટેલ દેખાશે. રેન્ક ડિટેલની અંદર લખેલું હશે સ્ટેટ ફાઇનલ રેન્ક. આ તમારો બોર્ડ ગુજકેટ આધારિત રેન્ક છે. સ્ટેટ ફાઇનલ રેન્ક મીન્સ બોર્ડ ગુજકેટ આધારિત છે. અને બીજો આવશે ઓલ ઇન્ડિયા રેન્ક, એ તમારો JEE આધારિત હશે. આ સ્ટેટ ફાઇનલ રેન્ક બોર્ડ ગુજકેટ આધારિત છે, અને ઓલ ઇન્ડિયા ફાઇનલ રેન્ક જે આવશે કે ઓલ ઇન્ડિયા રેન્ક એ JEE આધારિત હશે. હવે આ તમને મેરિટ નંબર તમારો ખબર પડી ગયો પછી કેન્ડિડેટ પ્રોફાઇલની નીચે જ તમે જોશો તો અવેલેબલ ચોઈસ અને ચોઈસ ફિલિંગ એન્ડ લોકિંગ મરૂન કલરની મેં બોર્ડર કરેલી છે, બે ઓપ્શન દેખાય છે. તો ડિપ્લોમાની અંદર ટોટલ 639 ચોઈસ અવેલેબલ છે. 0 એટલે એક પણ ભરેલી નથી. અનફિલ્ડ 639 છે અને ચોઈસ લોકિંગ સ્ટેટસ અનલોક્ડ છે મિત્રો. હવે ચોઈસ ફિલ કરવા માટે ચોઈસ ફિલિંગ અને લોકિંગ જે મેનુ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને આખું આવું લિસ્ટ દેખાડશે. આ આખું લિસ્ટ દેખાડશે. જો અહીંયા ઉપર પેલા ફિલ્ટર આપેલા છે, ઓલ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, મતલબ ગવર્મેન્ટ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, ગ્રાન્ટીન એડ કે બધી. ત્યારબાદ ઓલ ઇન્સ્ટિટ્યૂટ. તમારે કોઈ એક પર્ટિક્યુલર નું જોવું હોય તો આમાંથી તમે કોઈ એક પર્ટિક્યુલર સિલેક્ટ કરશો તો એ કોલેજનું દેખાડશે. પ્રોગ્રામ મીન્સ બ્રાન્ચ, તમારે કમ્પ્યુટર, સિવિલ, મિકેનિકલ જે જોવું એ સિલેક્ટ કરશો તો એ તમને આમાં દેખાશે. પણ તમે એમ કહો મારે સપોઝ રાજકોટની બધી કોલેજ જોવી છે, અમદાવાદની જોવી છે, મહેસાણાની જોવી છે, તો અહીંયા જે એન્ટર ઇન્સ્ટિટ્યૂટ નેમ, એડ્રેસ, પિનકોડ વાળું છે એમાં ટાઈપ કરીને તમે ફિલ્ટર કરશો તો માત્ર તમને એટલું જ દેખાશે. અહીંયા જો ટોટલ અવેલેબલ ચોઈસ છે 639. સિરિયલ નંબર, ઇન્સ્ટિટ્યૂટ અને પ્રોગ્રામ આ તમને આલ્ફાબેટિક ક્રમની અંદર દેખાડશે. હવે એની અંદર તમે ચોઈસ ફિલિંગમાં જાશો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં અવેલેબલ ચોઈસ દેખાડે છે, અવેલેબલ ચોઈસ વ્યૂ, અને રાઈટ હેન્ડ સાઈડની અંદર ફિલ્ડ ચોઈસ દેખાડે છે. રાઈટ હેન્ડ સાઈડની અંદર ફિલ્ડ ચોઈસ દેખાડે છે, રાઈટ મિત્રો? એટલે આ રીતના બે ઓપ્શન છે. મેં અત્યારે એક પણ ચોઈસ ભરેલી નથી, એટલા માટે અહીંયા તમે જોશો ફિલ્ડ ચોઈસની નીચે તો ટોટલ ફિલ્ડ ચોઈસ 0 છે, ટોટલ સેવ્ડ ચોઈસ 0 છે. હવે મારે જે કોલેજ, જે બ્રાન્ચની ચોઈસ ફિલ કરવી હોય એની અંદર લેફ્ટ હેન્ડ સાઈડમાં એડ બટન પર ક્લિક કરવાનું રહેશે. હું એડ બટન ઉપર ક્લિક કરીશ એટલે મૂવ થઈને રાઈટ સાઈડમાં આવી જશે. બહુ સિમ્પલ છે, જરા પણ ગભરાતા નહીં. અઘરું નથી, નવું છે.
નવું છે એટલે તમને કદાચ હોય કે કેવું હશે, કેમ થશે, પણ બહુ સિમ્પલ છે. ઈમેલમાં લોગિન કરવા જેવું જ છે. તમને 2-5 મિનિટની પ્રેક્ટિસમાં જ આઈડિયા આવી જશે. એટલે તમે જેવી રીતે એડ કરતા જશો એવી રીતે રાઈટ હેન્ડ સાઈડ ની અંદર આવી જશે. સપોઝ આ ડિપ્લોમાના છોકરાનું છે, મેં અહીંયા ઉપર દર્શન ફિલ્ટર કર્યું છે અને એની ચોઈસ ફિલ કરી છે. તેને ચોઈસ નંબર 1 છે દર્શન ઇલેક્ટ્રિકલ, ચોઈસ નંબર 2 મિકેનિકલ અને ચોઈસ નંબર 3 કમ્પ્યુટર. સિવિલની એને ચોઈસ ભરેલી નથી, એટલા માટે સિવિલ લેફ્ટ હેન્ડ સાઈડમાં છે, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પ્યુટર રાઈટ હેન્ડ સાઈડમાં છે. અને ચોઈસ નંબર પણ દેખાડે છે 1 2 3. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારે જે ક્રમમાં એડમિશન લેવું હોય એ જ ક્રમની અંદર ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. આટલું થઈ જાય એટલે તમે સેવ એન્ડ કન્ટિન્યુ પણ કરી શકો. સેવ એન્ડ કન્ટિન્યુ કરો તો એ ચોઈસ તમારી સેવ થઈ ગઈ અને હજી તમારે મોડિફિકેશન કરવો હોય તો કરી શકો. અને સેવ એન્ડ ગો ટુ હોમ કરો તો અત્યાર પૂરતી તમે ચોઈસ ફિલિંગ પૂરી કરી લીધી અને હવે તમે હોમ પેજ ઉપર જતા રહ્યો. લોગ આઉટ થઈ જાઓ પછી પાછા લોગિન થઈને ફરીથી પણ તમે ચોઈસમાં ચેન્જ કરી જ શકો છો. જનરલી એડવાઇઝેબલ એવું છે કે 5 10 15 ચોઈસ ફિલ કરો એટલે સેવ એન્ડ કન્ટિન્યુ કરી લેવાનું. એટલે અત્યાર સુધીની તમારી જે ચોઈસ હોય બધી સેવ થઈ જાય. કોઈ કારણસર ઇન્ટરનેટ કનેક્શન બ્રેક થાય, લાઇટ જતી રહે તો તમારે ફરીથી ભરવી પડે નહીં. હવે એકવાર ચોઈસ ભરાઈ જાય, ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા છે 50 100 150 200 ચોઈસ ભરતા હોય છે. તો એકવાર આ બધી ચોઈસ ભરાઈ જાય પછી તમારે ચોઈસને મેનેજ કરવા માટે પણ બીજા 2-4 ઓપ્શન છે. એક છે મેનેજ ફિલ્ડ ચોઈસીસ. હવે તમે સપોઝ 3 ચોઈસ ફિલ કરેલી છે, કમ્પ્યુટર 3જા નંબરે છે, તમે કહો ના મારે એને પહેલા નંબરે રાખવું છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અપ નું બટન છે. અપ 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 કરશો એટલે ચોઈસ ઉપર ઉપર જતી રહેશે અને ડાઉન ડાઉન કરશો તો નીચે ઉતરતી રહેશે. પછી એટલું થઈ જાય પછી અહીંયા ભૂલ્યા વગર ક્લિક હિયર ટુ સેવ ચેન્જીસ કરજો, નહીતર સેવ થશે નહીં. અને ખાસ હું એટલા જ માટે કહું છું ફાઇનલી એકવાર પ્રિન્ટ કાઢીને વેરીફાઈ કરી લેવી કે આપણે જે રીતે ચોઈસ ભરવી છે એ જ રીતે છે કે કઈ રીતે છે. ત્યારબાદ ચોઈસ ઇન્ટરચેન્જ. હવે સપોઝ તમે એમ કહો સાહેબ મારે પહેલા નંબરની ચોઈસ અને 18મા નંબરની ચોઈસને બદલવી છે, ઇન્ટરચેન્જ કરવી છે, તો તમારી પાસે ડાયરેક્ટલી ઓપ્શન પણ છે. પહેલા વાળી ચોઈસ 18માં વહી જશે, 18 વાળી પહેલામાં આવી જશે. એ રીતે પણ તમે ચોઈસ ઇન્ટરચેન્જ કરી શકશો. ત્યારબાદ તમારે ચોઈસ રીએરેન્જ કરવી છે, એક સાથે બધી ચોઈસ ફેરવવી છે. તો ચોઈસ રીએરેન્જ ની અંદર અહીંયા તમારો જે લેફ્ટ હેન્ડ સાઈડમાં છે ફર્સ્ટ કોલમ, તો તમે ચોઈસ નંબર જુઓ છો અને રાઈટ હેન્ડ સાઈડ ની અંદર જમણા હાથ બાજુ જુઓ ન્યૂ ચોઈસ નંબર. એમાં તમે એક સાથે બધામાં ફેરફાર કરી શકો છો. 1 2 3 કરવું, 5 6 કરવું, 5 10 2 3 1 4 કરવું, જે કરવું તમે બધું કરી શકો છો મિત્રો, પરંતુ છેલ્લે સેવ કરવાનું ભૂલાય નહીં. પછી મલ્ટિપલ ડિલીશન નો ઓપ્શન છે. ઘણીવાર એવું થઈ જાય વિદ્યાર્થી આલ્ફાબેટિકલી એડ કરતા કરતા 150-200 ચોઈસ ભરી દે અને પછી ઘણી બધી નકામી ધ્યાનમાં આવે ને ડિલીટ કરવી હોય તો એના માટે થઈને અહીંયા મલ્ટિપલ તમે સિલેક્ટ કરીને ડિલીટ કરી શકો છો, એના માટેનો ઓપ્શન છે. એટલે બહુ સરળ છે. તમે ચોઈસ ફિલ કરી શકો છો, અપ ડાઉન કરી શકો છો, ઇન્ટરચેન્જ કરી શકો છો, એક સાથે બધી ચોઈસ રીએરેન્જ કરી શકો છો અને મલ્ટિપલ ડિલીશન પણ કરી શકો છો. ત્યારબાદ મેં 3 ચોઈસ ભરેલી હતી એટલે અહીંયા જુઓ હવે દેખાડવા માંડ્યું છે ફિલ્ડ ચોઈસ 3. કામ તમારું પૂરું થઈ ગયું. આટલું જ સિમ્પલ છે ચોઈસ ફિલિંગ કરવું, એમાં કાંઈ જ કોઈ પણ વસ્તુ અઘરી નથી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. એકવાર ચોઈસ ફિલ થાય એટલે પ્રિન્ટ કાઢ લેવી બહુ જરૂરી છે. હવે ખૂબ અગત્યની બાબત શરૂ થાય છે એડમિશનના રાઉન્ડ્સ. મિત્રો 7 તારીખે ચોઈસ ફિલિંગ શરૂ થશે એટલે 7 તારીખે બપોર પછી હું લાઈવ ચોઈસ ફિલિંગનો પણ વિડીયો બનાવીને ગ્રુપની અંદર મૂકી દઈશ, એટલા માટે તમને આઈડિયા આવે કે કેવી રીતે ચોઈસ ભરવી. પણ એકવાર ચોઈસ ફિલ થઈ જાય પછીનો જે એડમિશનના રાઉન્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ વ્યવસ્થિત ધ્યાન દઈને સમજજો. હવે પેલા તો મોક રાઉન્ડ છે 7 જૂન થી લઈને 10 જૂન સુધી, રાઈટ? ગયા વખતે 6 જૂને હતો, આ વખતે 10 જૂને છે, કઈ બહુ જાજો ડિફરન્સ નથી. હવે મોક રાઉન્ડ છે એ પ્રેક્ટિસ રાઉન્ડ છે. આપણે જેને ગુજરાતીમાં કહી છે ને દુધિયા દાવ અથવા તો ટ્રાયલ બોલ, એના જેવું છે, પ્રેક્ટિસ રાઉન્ડ છે. આ જે મોક રાઉન્ડ છે એ ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવું, ચોઈસ નું રીએરેન્જ કેમ કરવું, સેવ કેવી રીતે કરવી અને એલોટમેન્ટ કેવી રીતે થશે એ પ્રોસેસ સમજવા માટેનો પ્રેક્ટિસ રાઉન્ડ છે. એટલે તમારા માટે ફર્સ્ટ ટાઈમ છે તો તમને ઇઝીલી આઈડિયા આવી જાય. બીજો પોઈન્ટ, મોક રાઉન્ડ ની મદદથી તમને આ વર્ષનો ટ્રેન્ડ ખબર પડી જશે. કોઈ કોલેજ ઉપર જતી હશે તો એના કટ ઓફ ઉપર જશે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉપર જાય એવું પણ બને. કોઈ કોલેજનું પરફોર્મન્સ બગડતું હોય તો એના કટ ઓફ નીચે જતા રહેશે એવું પણ બને. બ્રાન્ચ અપ ડાઉન થશે. તો આ વર્ષનો શું ટ્રેન્ડ છે, આ વર્ષે વિદ્યાર્થીઓ કેવી રીતે એડમિશન લે છે,
એ બધાનો આઈડિયા તમને મોક રાઉન્ડના રિઝલ્ટ ઉપરથી ખબર પડી જશે. મિત્રો, મોક રાઉન્ડનું એડમિશન માન્ય ગણાતું નથી, કારણ કે પ્રેક્ટિસ રાઉન્ડ છે, ટ્રાયલ છે, રાઈટ. ઘણા સ્ટુડન્ટ કે સાહેબ મારે મોક રાઉન્ડનું લોક કરી દેવું હોય તો મિત્રો મોક રાઉન્ડનું ક્યારેય લોક થાય નહીં. તેમ છતાં મોક રાઉન્ડમાં પણ ચોકસાઈ પૂર્વક જ ચોઈસ ભરવી, એટલે તમારું આખી ચોઈસ ફિલિંગ બહુ પરફેક્ટ થઈ જાય, એક્યુરેટ બની જાય, અને રાઉન્ડ 1 માં તમારે નાનો મોટો ફેરફાર કરવો હોય તો તમે કરી શકો. ઘણા વિદ્યાર્થીઓ છે તો મેં જોયું છે કે મોક રાઉન્ડ ની અંદર ચોઈસ ભરતા જ નથી અથવા તો રેન્ડમ ભરે, અને આપણે પૂછી કારણ તો પાછા કે પણ ખરા, સાહેબ ઈ તો ટ્રાયલ રાઉન્ડ છે ને, નો ભરી તો હાલે ને. પણ મિત્રો એવું નથી, તમને બહુ પરફેક્ટ આઈડિયા આવે એટલા માટે ભરવી જરૂરી છે. હવે મોક રાઉન્ડનું જે એલોટમેન્ટ છે એ 13 જુલાઈના રોજ થશે. મોક રાઉન્ડનું એલોટમેન્ટ 13 જુલાઈના રોજ થશે, એ પણ બપોરે 12 વાગ્યા પછી. એટલે 13 જુલાઈએ તમને ખબર પડી જશે કે આ વર્ષનો ટ્રેન્ડ શું છે, તમને ક્યાં એડમિશન મળવાની શક્યતા છે વગેરેનો આઈડિયા આવી જશે. હવે મિત્રો ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોક રાઉન્ડ, રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે શું ડિફરન્સ પડશે મેરિટમાં, કટ ઓફમાં, ઈ ખાસ સમજી લ્યો. હવે તમે જે એસીપીસી ની વેબસાઇટ પર કટ ઓફ આપેલા છે એ ગયા વર્ષના રાઉન્ડ 2 એટલે કે છેલ્લા રાઉન્ડ મુજબના કટ ઓફ છે. મિત્રો, એ મોક રાઉન્ડ કે પહેલા રાઉન્ડના નથી, છેલ્લા રાઉન્ડના લાસ્ટ કટ ઓફ છે, રાઈટ. એટલે એનાથી શું થશે તો સામાન્યપણે મોક રાઉન્ડના કટ ઓફ ગયા વર્ષના કટ ઓફ કરતા તો ઉપર જ આવશે. સપોઝ ગયા વર્ષે કોઈ કોલેજ 99 પીઆરે ભરાયેલી હોય તો આ વખતે 99.1, 99.2 કે 99.3 એવું થશે. શા માટે હું તમને આખી પ્રોસેસ સમજાવું એટલે આઈડિયા આવી જશે. પણ મિત્રો એટલું યાદ રાખજો કે ગયા વર્ષના જે કટ ઓફ છે એ છેલ્લા રાઉન્ડના, લાસ્ટ રાઉન્ડના છે, લાસ્ટ રાઉન્ડના છે. એટલે એના કરતા તો મોક રાઉન્ડના કટ ઓફ હાયર એટલે કે ઉપરની સાઈડ જ આવશે. ત્યારબાદ રાઉન્ડ 1 ના જે કટ ઓફ આવશે ને એ પણ મોક રાઉન્ડ કરતા થોડા ઉપર જશે. સપોઝ ગયા વર્ષે 99 પીઆરે અટકું હતું, મોક રાઉન્ડ 99.2 પીઆરે અટકું, તો રાઉન્ડ 1 છે 99.3 પીઆરે જાય એવું પણ બને મિત્રો. કારણ કે મોક રાઉન્ડમાં બધા વિદ્યાર્થી ચોઈસ ભરતા નથી, ઘણા વિદ્યાર્થીઓ રેન્ડમ ભરે છે, જે પાછળથી સરખી કરતા હોય છે રાઉન્ડ 1 ની અંદર. એટલે પરંતુ 99% કોલેજના છે ને રાઉન્ડ 2 ના કટ ઓફ છે મોક રાઉન્ડ કરતા પાછળ જશે. 99% કોલેજમાં, 100% નહીં, 99% કોલેજની અંદર રાઉન્ડ 2 ના જે કટ ઓફ હશે ને એ મોક રાઉન્ડ કરતા પાછળ જશે. એટલે જો તમને મોકમાં મળતું હોય તો રાઉન્ડ 2 માં મળી જવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ મોક રાઉન્ડ અને રાઉન્ડ 2 ના કટ ઓફમાં થોડો ઘણો ફેરફાર હશે, માઇનોર ફેરફાર હશે, જમીન આસમાનનો ફેર નહીં પડે, એ ખાસ મગજમાં રાખજો, ધ્યાનમાં રાખજો. અને આ વર્ષથી રાઉન્ડ 3 ઇન્ટ્રોડ્યુસ થયો છે, ગયા વર્ષ સુધી નહોતો. પરંતુ ભૂતકાળમાંથી 4-5 વર્ષ પહેલા 3-4 રાઉન્ડ થતા હતા, ત્યારે પણ રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 ના કટ ઓફ નજીક નજીક જ હોતા હતા, બહુ દૂર હતા નહીં. હું તમને હમણાં એક્ઝામ્પલ સાથે સમજાવીશ. આ ઉપરાંત મોક રાઉન્ડના રિઝલ્ટ પછી છે ને મિત્રો તમને એક ચમત્કાર પણ જોવા મળશે. અમદાવાદની અમુક કોલેજ છે, 3-4 કોલેજ, તમને આઈડિયા આવી જ જશે, એના મોક રાઉન્ડના કટ ઓફ છે ને 5000 આવશે. પછી રાઉન્ડ 1 છે ને એમાં એ કટ ઓફ 20000 સુધી વહી જશે, 5000 માંથી સીધા. પછી રાઉન્ડ 2 ની અંદર વેકન્ટ આવશે, અને છેલ્લે 60 માંથી માત્ર 10 સીટ ભરાશે. કારણ કે વિદ્યાર્થીઓ હોશે હોશે અમદાવાદના નામે ચોઈસ ભરી દેશે, એટલે મોક રાઉન્ડમાં અલોટમેન્ટ આવી જશે. અલોટમેન્ટ આવશે એટલે તપાસ કરવા નીકળશે, પછી ખબર પડશે કે ઓહો અહીંયા તો એડમિશન લેવા જેવું નથી, એટલે બધા વિદ્યાર્થીઓ પાછળ હટી જશે. મિત્રો, દર વર્ષે આવું બને છે, તમારી સાથે આવું ના બને એટલા માટે તમે પણ ખાસ વિઝિટ કરીને ચોઈસ ફિલ કરો એનો આગ્રહ રાખું છું. મિત્રો, અમુક કોલેજના મેં તમને 2023 ના કટ ઓફ ની કમ્પેરિઝન દેખાડેલી છે, મોક રાઉન્ડ, રાઉન્ડ 1 અને રાઉન્ડ 2. હવે ડીઆઈસીટી આઈસીટી છે તેમાં જુઓ તમે, મોક રાઉન્ડ 99.76 અટકેલો હતો, પણ રાઉન્ડ 1 છે એના કરતા પણ ઉપર ગયો, 99.79 એ પહોંચ્યો, અને રાઉન્ડ 2 છે તો એ નીચે ઉતરીને 99.74 આવી ગયો. મિત્રો, એકો એક કોલેજમાં અને એકો એક બ્રાન્ચમાં રાઉન્ડ 2 ની અંદર પણ સીટ અવેલેબલ હશે જ, એવું જરાય નહીં થાય, બિલકુલ નહીં થાય કે રાઉન્ડ 1 માં જ બધું ભરાઈ જાય. હા, ભરાઈ ગયું હશે, પણ વિદ્યાર્થીઓ પેમેન્ટ નહીં કર્યું હોય, આઈઆઈટી એનઆઈટી વાળા વિદ્યાર્થીઓ નીકળી જશે, એટલે રાઉન્ડ 2 માં તો સીટ અવેલેબલ હશે ને હશે જ. સોરી. સેકન્ડ એક્ઝામ્પલ જોઈ તો ડીડીયુ ગ્રાન્ટેડ નડિયાદ કમ્પ્યુટર છે તો 99.30 મોક રાઉન્ડના હતા, રાઉન્ડ 1 માં પણ એથી ઉપર જોઈને 99.32, અને છેલ્લે રાઉન્ડ 2 માં 99.24.
આઈઆઈટી રામ છે તો 94.99, પછી રાઉન્ડ 1 માં ઉપર જઈને 96.36 અને રાઉન્ડ 2 માં 94.30. બીવીએમ ગ્રાન્ટીનેટ છે તો મોક રાઉન્ડ ને રાઉન્ડ 1 ના સેમ જ હતા, એમાં કોઈ ફેર ન પડ્યો. 97.96, 97.96, પરંતુ રાઉન્ડ 2 ની અંદર નીચે ઉતરી ગયા. એ જ રીતે તમે જુઓ એલડી, વીજીસી, દર્શનમાં તમે જુઓ તો થોડી અલગ ફિનોમિના થઈ છે. મોક રાઉન્ડ 79.82 હતો, રાઉન્ડ 1 85.13 આવ્યો, પણ રાઉન્ડ 2 છે મોક થી તો હાયર જ રહ્યો 82.63. એટલે મેં તમને કીધું એમ 99% કોલેજના કટ ઓફ છે ને એ મોક રાઉન્ડ કરતા પાછળ જશે, 1-2% કોલેજની અંદર જ કટ ઓફ હાયર રહેશે, રાઈટ? એટલે મિત્રો ખાસ યાદ રાખજો, ગયા વર્ષે જે મળતું હતું એના કરતા મોક રાઉન્ડ ઉપર હશે, મોક રાઉન્ડ કરતા રાઉન્ડ 1 ઉપર હશે, પણ રાઉન્ડ 2 છે જસ્ટ મોક રાઉન્ડ ની નીચે આવી જશે. હવે રાઉન્ડ 1 છે તો એ 13 જૂન થી 17 જૂન સુધી છે, અને આ એક્ચ્યુઅલ રાઉન્ડ છે. આ એક્ચ્યુઅલ અને ખૂબ જ અગત્યનો રાઉન્ડ છે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે મોટા ભાગની TFWS સીટ આ જ રાઉન્ડમાં ભરાઈ જાય છે. મિત્રો, હું TFWS માટે પાછો ફરીથી એક સેમિનાર કરીશ અને એમાં તમને વધારે ડિટેલમાં સમજાવીશ કાલ પરમ દિવસ જ. પણ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે હું તમને કહું. કોઈ કોલેજની અંદર 60 સીટ હોય તો TFWS ની 3 સીટ હોય. રાઉન્ડ 1 ની અંદર તમે એને બહુ સિરિયસલી ના લીધું, TFWS ની ચોઈસ નો ભરી. હવે બીજા 3 વિદ્યાર્થીઓ આવી ગયા. હવે એ જો સીટ છોડે નહીં, સીટ ખાલી નો કરે, તો તમારા એ પીઆર એના કરતા હાયર હશે તો પણ રાઉન્ડ 2 માં તમને મળશે નહીં. એટલા માટે ખાસ મોટાભાગની TFWS બેઠકો છે તો રાઉન્ડ 1 માં જ ભરાઈ જાય છે. એટલે શું કરવું જોઈએ? તો મોક રાઉન્ડના રિઝલ્ટનું એનાલિસિસ કરો, વિશ્લેષણ કરો, અને 20 થી 30 ચોઈસ રાઉન્ડ 1 માં એવી રીતે ભરો કે જેને તમે સારી રીતે મેનેજ કરી શકો, રાઈટ? કે જેને તમે સારી રીતે ઇઝીલી મેનેજ કરી શકો. મોક રાઉન્ડમાં જે એડમિશન મળ્યું હોય તે રાઉન્ડ 1 માં મળે એવું જરૂરી નથી, ના પણ મળે. પણ કયા કેસમાં? બોર્ડર કેસમાં. મેં તમને દેખાડ્યું કે ડીઆઈસીટી પહેલા રાઉન્ડમાં 99.73 હતા અને બીજા રાઉન્ડમાં 99.74 થયા કે 76 થયા સપોઝ. હવે તો 99.73 વાળો જે છેલ્લો વિદ્યાર્થી હશે એ તો રાઉન્ડ 1 માં એને એડમિશન નહીં મળે. એટલે જો મોક રાઉન્ડમાં તમને બોર્ડર ઉપર એડમિશન મળેલું હોય, તમે છેલ્લા હો, તો રાઉન્ડ 1 માં ના પણ મળે એવું બને, પણ રાઉન્ડ 2 માં તો લગભગ મળી જ જશે. હવે એકવાર રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવે, રિઝલ્ટ એટલે કે એલોટમેન્ટ, એડમિશનની ફાળવણી, એકવાર રાઉન્ડ 1 નો એલોટમેન્ટ આવે એટલે નિયત સમય મર્યાદાની અંદર આખું શિડ્યુલ છે આપણી મોબાઈલ એપની અંદર છે જ, એડમિશન કમિટીની વેબસાઇટ ઉપર પણ છે, અને હું વોટ્સએપ ગ્રુપની અંદર ફરીથી એકવાર મોકલાવી પણ દઉં છું સરળતાથી ઈઝી ફોર્મેટમાં બનાવીને, રાઈટ? એટલે ખાસ તમે શિડ્યુલનો સ્ટડી કરી લેજો. એટલે એકવાર રાઉન્ડ 1 નું અલોટમેન્ટ આવે એટલે નિયત સમય મર્યાદામાં તમારે ઓનલાઈન ટોકન ફી ભરીને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. જો તમે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ટોકન ફી નહીં ભરો તો આ તમારું એડમિશન આપમેળે છેલ્લી તારીખ પછી કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, અને રાઉન્ડ 2 માં આ સીટ ખાલી હશે તો પણ મિત્રો તમને મળશે જ નહીં, રાઈટ? કારણ કે એકવાર તમને ફાળવવામાં આવી હતી, તમે સ્વીકારી નથી, મતલબ કે તમને એમાં ઇન્ટરેસ્ટ નથી, એટલે બીજી વાર તમને ફાળવવામાં આવે નહીં. હા, પછી તમે કોલેજ ખાતે રૂબરૂ જાવ અને તમને કોલેજ વાળા આપી દે વસ્તુ અલગ છે, પણ એડમિશન કમિટી તો નહીં જ આપે. એટલે રાઉન્ડ 1 માં જે એડમિશન મળે એને કન્ફર્મ કરવા માટે ટોકન ફી ભરવી જરૂરી છે, રાઈટ? હવે તમે રાઉન્ડ 1 માં ટોકન ફી ભરો કે ના ભરો, રાઉન્ડ 2 માં તો તમે ભાગ લઈ જ શકશો. રાઉન્ડ 1 માં તમે ટોકન ફી ભરી તો પણ તમે રાઉન્ડ 2 માં ભાગ લઈ શકશો, અને રાઉન્ડ 1 માં તમે ટોકન ફી ના ભરો તો પણ તમે રાઉન્ડ 2 માં ભાગ લઈ શકશો. હવે ટોકન ફી કેવી રીતે ભરવી? તો તમારું જે લોગિન છે, જેમાં તમે રજીસ્ટ્રેશન કર્યું છે, જેમાં તમે ચોઈસ ફિલિંગ કરશો, એની અંદર લોગિન થઈને એડમિશન મળે એટલે તમારે ઇન્ફોર્મેશન લેટરની પહેલા તો પ્રિન્ટ આઉટ કાઢી લેવાની. ઇન્ફોર્મેશન લેટરની પ્રિન્ટ આઉટ કાઢી લ્યો, પછી તમારે ઓનલાઈન જ ફી ભરવાની છે, કોઈ બેંકમાં જવાનું નથી. જો તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળેલું હોય તો તમારે 20,000 રૂપિયા ઓનલાઈન ટોકન ફી ભરવાની છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ કોઈ પણ રીતે તમે ભરી શકશો. જો બોયસને ગવર્મેન્ટ કોલેજમાં મળેલું હોય તો 1,500 રૂપિયા ટોકન ફી ભરવાની છે, પરંતુ ગર્લ્સને ગવર્મેન્ટ કોલેજમાં અથવા કોઈને પણ TFWS માં, પછી પ્રાઇવેટ હોય કે સરકારી હોય, અથવા તો SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેની પાસે ફ્રીશિપ કાર્ડ છે, એને 1 પણ રૂપિયો ઓનલાઈન ભરવાનો નથી. એને લોગિન થઈને માત્ર ક્લિક કરવાનું છે આઈ એક્સેપ્ટ ધ એડમિશન, એટલે એનું કામ પતી ગયું.
ફરીથી કહી દઉં, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે 20,000 રૂપિયા, બોયઝ ગવર્મેન્ટ કોલેજમાં 1,500 રૂપિયા, ગર્લ્સ ગવર્મેન્ટ કોલેજમાં 0, TFWS પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ 0 અને SC ST ફ્રી શિપ કાર્ડ હોય તો 0. આટલું તમારે કરવાનું છે. હવે એકવાર તમે ઓનલાઈન ટોકન ફી ભરી દો, એના 2-3 કલાક પછી તમારા લોગિનમાંથી એડમિશન લેટર નીકળશે. જુઓ મિત્રો, મેં જે પહેલું દર્શાવ્યું છે ઇન્ફોર્મેશન લેટર છે, ઇન્ફોર્મેશન લેટર. અને એકવાર પેમેન્ટ ભરાઈ જાય, આઈ મીન ટોકન ફી ભરાઈ જાય, એના 3-4 કલાક પછી એડમિશન લેટર નીકળશે. આની પ્રિન્ટ ખાસ કાઢી લેજો, 2-3 ઝેરોક્સ કરી લેજો, કારણ કે આ લેટર તમારે કોલેજ ખાતે આપવાનો રહેશે. આ લેટર તમારે કોઈ પણ સ્કોલરશિપ માટે જરૂર પડશે. MOS હોય સ્કોલરશિપ હોય, CMSS હોય, SC ST ની હોય એના માટે જરૂર પડશે. તમારે બેંક લોન લેવી હોય તો ત્યાં પણ આ લેટરની જરૂર પડશે. આ એક પ્રૂફ છે કે તમને એડમિશન મળેલું છે. ખૂબ જ અગત્યની બાબત એ છે કે એકવાર રાઉન્ડ 2 ચાલુ થશે પછી આ લેટર નીકળતો બંધ થઈ જશે. તમે માળસ કરો કે 4-5 દિવસ પછી કાઢી લઈશ, પણ પછી આ લેટર નીકળશે નહીં. રાઉન્ડ 1 ના પૈસા ભરવાની છેલ્લી તારીખ હશે ત્યાં સુધી જ આ લેટર નીકળશે. એટલે જે દિવસે પૈસા ભરો 3-4 કલાક પછી લેટરની પ્રિન્ટ કાઢી લેવાની. હવે રાઉન્ડ 1 જે પૂરો થાય છે, મેં તમને રાઉન્ડ 1 ની ડેટ દેખાડી, 17 જૂને ચોઈસ ફિલિંગ છે અને 20 તારીખની આજુબાજુ રિઝલ્ટ આવશે. ત્યારબાદ જોસાનો રાઉન્ડ ચાલુ થશે, જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી. જોસા જે છે એ IIT, NIT, IIIT અને GFTI ના એડમિશન કરશે. ત્યારબાદ રાઉન્ડ 2 આવશે. રાઉન્ડ 2 ચાલુ થાય છે મિત્રો 10 જુલાઈએ. ક્યારે? 10 જુલાઈએ. એટલે 20 દિવસનો ગેપ છે. આ 20 દિવસની અંદર જોસાના 6-7 રાઉન્ડ પતી જશે. જે છોકરાઓને IIT, NIT, IIIT માં લેવું હશે એ બધા છોકરાઓ જતા રહેશે. પછી રાઉન્ડ 2 આવશે, રાઈટ? એટલે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 પહેલા ઘણી બધી સીટ ખાલી થશે. સપોઝ કોઈ છોકરાને DICT માં એડમિશન મળ્યું અને એમાંથી એને IIT કે NIT માં એડમિશન મળ્યું તો એડમિશન કેન્સલ કરીને જતો રહ્યો, તો DICT ની સીટ ખાલી પડી. એટલા માટે રાઉન્ડ 2 ની અંદર 99.99% કોલેજમાં અને બ્રાન્ચમાં સીટો ખાલી હશે જ. હવે રાઉન્ડ 2 માં એટલી જ ચોઈસ ભરવી કે જેમાં એડમિશન મળે તો 100% લેવું જ હોય. મનમાં 1% ની પણ શંકા હોય તો ચોઈસ ના ભરવી. શા માટે? જો રાઉન્ડ 2 માં તમને એડમિશન મળશે ને તો રાઉન્ડ 1 નું એડમિશન ઓટોમેટિક કેન્સલ થઈ જશે. સપોઝ તમને રાઉન્ડ 1 ની અંદર નિરમા કમ્પ્યુટર મળ્યું છે, તમે એની ટોકન ફી ભરી દીધી. ત્યારબાદ રાઉન્ડ 2 માં સપોઝ તમને DDU કમ્પ્યુટર ફાળવવામાં આવ્યું, એનો મતલબ એ થયો કે નિરમા કમ્પ્યુટર તમારું કેન્સલ થઈ ગયું, ઓટોમેટિક રદ થઈ જશે. અને પછી તમારે જોતું હોય તોય નહીં મળે, ટોકન ફી ભરેલી હોય તોય નહીં મળે, રાઈટ? બીજું, રાઉન્ડ 1 માં તમે જે ટોકન ફી ભરેલી હશે એ રાઉન્ડ 2 ના એડમિશનમાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે. એટલે સપોઝ તમને રાઉન્ડ 1 માં DDU કમ્પ્યુટર સેલ્ફ ફાઇનાન્સ ની 20,000 ભરી છે અને રાઉન્ડ 2 માં તમને નિરમા કમ્પ્યુટર મળે છે, તો ઓટોમેટિક પૈસા નિરમા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર થઈ જશે. કારણ કે આ પૈસા તમે એડમિશન કમિટીમાં ભરો છો, કોઈ કોલેજને નથી ભરતા. એડમિશન કમિટી પાસે જ રહેશે અને ટ્રાન્સફર કરી આપશે. અને રાઉન્ડ 1 નું એડમિશન કોઈ પણ સંજોગોમાં પાછું મળશે નહીં, નહીં ને નહીં જ. એટલા માટે રાઉન્ડ 2 માં એટલી જ ચોઈસ ભરવી કે જેમાં એડમિશન મળે તો 100% લેવું જ હોય. સપોઝ મિત્રો તમારી પહેલી ચોઈસ છે DICT, બીજી છે નિરમા, ત્રીજી છે DDU, ચોથી BVM, પછી LD, MSU, VGEC, આવી રીતે ચોઈસ છે. હવે સપોઝ તમને ત્રીજા ક્રમની DDU માં એડમિશન મળી ગયું, તો હવે તમારી બાકી ચોઈસ નિરમા ને DICT રહી, તો એ બે જ તમારે રાઉન્ડ 2 માં ભરવાની. નીચેની બધી ચોઈસ કાઢી જ નાખવાની, ખાસ યાદ રાખજો. હવે જો તમને બાય ચાન્સ તમે જે ચોઈસ ભરી છે એમાં રાઉન્ડ 2 માં તમને એડમિશન નથી મળતું, તો જો તમે રાઉન્ડ 1 માં ટોકન ફી ભરેલી હશે તો એડમિશન તમારું ચાલુ રહેશે. રાઉન્ડ 1 માં DDIT કમ્પ્યુટર મળ્યું, રાઉન્ડ 2 માં મેં નિરમા નાખ્યું, નિરમા મને મળ્યું નહીં, તો DDU કમ્પ્યુટર મારું ચાલુ રહેશે. એટલે એ કોઈ ચિંતા નથી, રાઈટ? મારા મત મુજબ ઘણા બધા સ્ટુડન્ટ હું એવા જોઉં છું કે રાઉન્ડ 2 પછી પણ એની પાસે એકય એડમિશન હોતું નથી અને પછી ગાંગા થાય છે, ટેન્શનમાં આવે છે. એટલે રાઉન્ડ 2 પછી તો તમારી પાસે સિક્યોર કરેલું એક એડમિશન હોવું જ જોઈએ, ભલે રાઉન્ડ 3 છે તેમ છતાં. કહેવાનો મતલબ એ છે કે મોક રાઉન્ડમાં તમને બધો આઈડિયા આવી જશે કે આ વર્ષનો ટ્રેન્ડ શું છે, તમને ક્યાં મળશે ક્યાં નહીં મળે. ત્યારબાદ રાઉન્ડ 1 આવશે. રાઉન્ડ 1 ની અંદર તમે ચોઈસ ફિલ કરી, તમને એડમિશન મળી ગયું, ટોકન ફી ભરી દો,
બાય ચાન્સ રાઉન્ડ 1 નું એડમિશન તમારે કોઈ સંજોગોમાં જોતું જ નથી અને ટોકન ફી નહીં ભરો તો ચાલશે, પણ પછી રાઉન્ડ 2 ની ચોઈસ એવી રીતે ભરજો કે તમારું એક એડમિશન પાકું થઈ જાય અને તમે ટોકન ફી ભરી દો. તો મિત્રો જેમાં તમે જે ટોકન ફી ભરો છો ને એડમિશન કમિટીમાં ભરો છો, એ પૈસા ટ્રાન્સફર પણ થઈ જશે અને તમને રિફંડ પણ થઈ જશે. પણ તો કોલેજ ખાતે જઈને તમે કઈ રૂપિયા ભરશો તો એ પાછા મળે કે નહીં એ નક્કી નહીં, એ જે તે કોલેજના હાથમાં છે. એટલે જ્યાં સુધી 200% એડમિશન કન્ફર્મ ના થઈ જાય, અહીંયા સિવાય આપણે કંઈ ભણવું જ નથી, ત્યાં સુધી કોલેજ ખાતે રૂપિયા ના ભરવા એવી મારી એડવાઇસ છે, સલાહ છે. ત્યારબાદ આવશે રાઉન્ડ 3. આ વર્ષે ગવર્મેન્ટે રાઉન્ડ 3 ઓનલાઈન રાખેલો છે, જે છેક 25 જુલાઈએ છે, 25 જુલાઈ થી 28 જુલાઈની વચ્ચે, રાઈટ? એટલે ત્યાં સુધીમાં તો ઓલ ઇન્ડિયા કોટા અને મેનેજમેન્ટ કોટા ને બધું પૂરું થઈ ગયું હશે. એટલે જે કઈ થોડી ઘણી સીટ વધી હશે એ રાઉન્ડ 3 ની અંદર હશે. એમાં પણ રાઉન્ડ 2 ના જ નિયમ લાગુ પડે. રાઉન્ડ 3 માં એટલી જ ચોઈસ ભરવી કે જેમાં એડમિશન મળે તો 100% લેવું જોઈએ. જો રાઉન્ડ 3 માં એડમિશન મળશે તો રાઉન્ડ 2 નું એડમિશન આપમેળે રદ થઈ જશે અને રાઉન્ડ 2 માં ભરેલી ટોકન ફી રાઉન્ડ 3 ના એડમિશનમાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે અને રાઉન્ડ 2 નું એડમિશન કોઈ પણ સંજોગોમાં પાછું મળશે નહીં. એવું જરૂરી નથી કે રાઉન્ડ 2 રાઉન્ડ 3 માં ભાગ લેવો જ. તમને રાઉન્ડ 1 માં તમારું મનગમતું એડમિશન મળી ગયું, બેસ્ટ એડમિશન મળી ગયું, તો રાઉન્ડ 2 કે 3 માં ભાગ લેવો જરાય જરૂરી નથી. પણ તમને જે મળ્યું છે એના કરતા સારું જોઈએ છે તો તમારે ભાગ લેવો જોઈએ. ત્યારબાદ આવશે વેકન્ટ રાઉન્ડ. મિત્રો હવે વેકન્ટ રાઉન્ડ છે ને ગવર્મેન્ટ કોલેજે રાઉન્ડ 3 પછી આવશે અને એનું આયોજન એસીપીસી દ્વારા કરવામાં આવશે. હવે ઓનલાઈન હશે કે ઓફલાઈન હશે એનો કોઈ અત્યારે આઈડિયા નથી, કારણ કે કોઈ માહિતી નથી. પણ મિત્રો રાઉન્ડ 3 પછી એવી જ કોલેજ અને એવી જ બ્રાન્ચમાં સીટ ખાલી હશે કે જેમાં તમારે એડમિશન ના જ લેવું હોય, એટલે વેકન્ટ રાઉન્ડની બહુ રાહ જોતા નહીં. પ્રાઇવેટ કોલેજો છે તો પ્રાઇવેટ કોલેજોમાં જેટલી પણ વેકન્ટ રહેલી હશે એના માટે એસીપીસી દ્વારા કોઈ ઓનલાઈન કે ઓફલાઈન કોઈ જ રાઉન્ડ થશે નહીં. તમારે જે તે કોલેજનો જ ડાયરેક્ટ સંપર્ક કરવાનો રહેશે અને જે તે કોલેજ માત્ર મેરિટ રેન્કના આધારે જ એડમિશન આપશે. મોટાભાગની પ્રાઇવેટ કોલેજો છે ને એના મેનેજમેન્ટ કોટાના ફોર્મ ભરવાની તારીખ જતી રહી છે અથવા 1-2 દિવસમાં હવે પૂરું થઈ જશે. એટલે જેમને મેનેજમેન્ટ કોટાના ફોર્મ ભરેલા હશે એમના મેરિટના આધારે એડમિશન આપશે. મિત્રો મેનેજમેન્ટ કોટાથી એડમિશન લ્યો કે એસીપીસી થી એડમિશન લ્યો, ફી હંમેશા સરખી હોય, એમાં 1 રૂપિયાનો ફેરફાર ના હોય. મેનેજમેન્ટ કોટા ડઝન્ટ મીન ડોનેશન, રાઈટ? જે હાયર ફી છે એ એનઆરઆઈ કોટા છે, મેનેજમેન્ટ કોટાની ફી ને એસીપીસી ની ફી સરખી જ હશે. એટલે તમારે જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે ત્યાં અત્યારે જ ફોન કરીને પૂછી લેવાનું કે વેકન્ટ સીટના એડમિશન કઈ મેથડથી થશે. મિત્રો બહુ સિમ્પલ છે, જરા પણ ગભરાવાની કે ચિંતા કરવાની, ટેન્શન લેવાની જરૂરિયાત નથી. તમારા માટે નવું છે, પણ તું હમણાં જ મોક રાઉન્ડ સ્ટાર્ટ થશે એટલે તમને બધો ટોટલી આઈડિયા આવી જશે. તેમ છતાં કોઈ વિદ્યાર્થીને ચોઈસ ફિલિંગ કરતા ન આવડતી હોય અથવા તો ઘરે કમ્પ્યુટરની ફેસિલિટી ના હોય, રાજકોટ કે રાજકોટની આજુબાજુના હોય, તો અમારા હેલ્પ સેન્ટર ઉપર આવીને ચોક્કસ ચોઈસ ફિલ કરી શકે છે. ડેફિનેટલી ફેકલ્ટી મદદ કરશે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, બધાને રિક્વેસ્ટ છે કે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવે એટલે પછી જાગી જવાનું, એકદમ એલર્ટ થઈ જવાનું કે મને એડમિશન મળે એમ છે કે નથી મળે એમ. જો નથી મળે એમ, હું ઘણો દૂર છું અને મારે જે એડમિશન લેવું છે મને મેનેજમેન્ટ કોટામાં આપે છે તો તરત જ લઈ લેવાનું. સપોઝ કોઈ કોલેજના કટ ઓફ 5000 છે અને તમારા મેરિટ નંબર 10000 છે તો 5000 નો ડિફરન્સ છે. હવે ઈ જ કોલેજ જો તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન ફાળવી રહી છે રેગ્યુલર ફીમાં, તો જરા પણ મોડું કર્યા વગર એડમિશન લઈ લેવું. એટલે કે મોક રાઉન્ડ પછી તમારી મનગમતી કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળતું હોય તો લઈ લેવામાં કઈ ખોટું નથી, લઈ શકાય. મિત્રો એ ખાસ યાદ રાખજો. આઈ થિંક મોસ્ટ ઓફ ડાઉટ્સ બધાના મેં ક્લિયર તો કરાવી દીધા હશે. હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન કરીશું, પણ મિત્રો ખાસ યાદ રાખજો આજનો જે આપણો સેશન છે એ ચોઈસ ફિલિંગ રિલેટેડ છે. એટલે એક પણ કોલેજ રિલેટેડ, એક પણ બ્રાન્ચ રિલેટેડ ક્વેશ્ચનના હું આન્સર નહીં આપું. માત્ર ચોઈસ ફિલિંગ, એડમિશનના રાઉન્ડ, એમાં એડમિશનમાં કઈ રીતે પ્રોસેસ હોય એને લગતી જે ક્વેરી હશે એના હું આન્સર મિત્રો હું આપીશ. હું ચેટ સ્ટાર્ટ કરું છું તો ખાસ બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે સેમિનારને અનુસંધાને જે ક્વેશ્ચન લાગુ પડતા હોય એ જ પૂછજો તમે. ચેટ ઇઝ ઓપન નાઉ.
બીજી એક અગત્યની બાબત મિત્રો, તમારે ગુજકેટ અને જેડબલ્યુ માટે અલગ અલગ ચોઇસ ફિલિંગ નથી કરવાની, એક જ ચોઇસ ફિલિંગ કરવાની છે, સિંગલ જ, રાઈટ? એની અંદરથી તમને તમારી ચોઇસ પ્રમાણે જે બેસ્ટ મળતું હશે, જે પહેલા મળતું હશે, એ એડમિશન ફાળવવામાં આવશે. મિત્રો ઘણા ક્વેશ્ચન આવ્યા, એટલે થોડી વાર ચેટ બંધ કરું છું, પાછી ઓપન કરીશ. સર મને કેમિસ્ટ્રીમાં કમ્પાર્ટમેન્ટ લાગી છે, સીબીએસઈ બોર્ડમાં જે 15 જુલાઈએ કન્ડક્ટ થશે, તો શું હું આ મોક રાઉન્ડ અને 15 જુલાઈની પહેલા રાઉન્ડ થશે એમાં પાર્ટિસિપેટ કરી શકું? જુઓ મિત્રો, તમારે ફેલ હશો અથવા તમે ગુજકેટ નહીં આપેલી હોય તો તમારો મેરિટ રેન્ક જનરેટ નહીં થાય. મેરિટ રેન્ક જનરેટ નહીં થાય તો તમે ચોઇસ ફિલિંગ કરી શકશો નહીં, રાઈટ? આ વર્ષે ગવર્મેન્ટે રાઉન્ડ 1 પછી પણ રજીસ્ટ્રેશન ઓપન કરેલું છે, રી રજીસ્ટ્રેશન. કદાચ તમારે કે તમારા કોઈ મિત્રોને બાકી રહી ગયું હોય અને રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે કરી શકો છો, પણ રાઉન્ડ 1 પછી થશે, એ યાદ રાખજો. એટલે તમારે એકવાર રિઝલ્ટ આવી જાય પછી તમે ભાગ લઈ શકશો, પહેલા નહીં. અંજનાનો ક્વેશ્ચન છે, which type of college should be chosen by average mark students? Can I choose top 10 college in first round? Yes, તમે top 10 કોલેજને ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલ કરો, ડોન્ટ વરી, but also fill those choices where there are higher probability of getting admission. Don't fill only top 10, fill those colleges also where you may get admission. સર એસીપીસી માં બે મેરિટ લિસ્ટ હશે ને, એક જેડબલ્યુ થ્રુ ને એક ગુજકેટ થ્રુ, રાઈટ? યસ, બે મેરિટ લિસ્ટ હશે. મેં તમને કહ્યું એમ બે મેરિટ નંબર દેખાડશે, સ્ટેટ રેન્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક. જે સ્ટેટ રેન્ક છે એ તમારો પેલો છે બોર્ડ ગુજકેટનો, અને જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એ તમારો જેડબલ્યુ રિલેટેડ છે. એ ખાસ યાદ રાખજો મિત્રો. S23 કોલેજ બ્રાન્ચ રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યો છે, પ્લીઝ પૂછતા નહીં. રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ 13 તારીખથી જ શરૂ થઈ જશે. શેડ્યુલ છે હું વોટ્સએપ ગ્રુપમાં મુકાવી દઉં છું. આની પીડીએફ પણ વોટ્સએપ ગ્રુપમાં મૂકીશ, અને આજના સેશનનું રેકોર્ડિંગ પણ યુટ્યુબમાં અપલોડ કરીને આવતીકાલે તમને લિંક મોકલી આપીશ, એટલે તમે શાંતિથી જોઈ શકો. દેવાંશ અનરકોટ, તમારો ક્વેશ્ચન છે. જુઓ મિત્રો, રાહ જોવાનો છે ને કોઈ મતલબ નથી. તમને રાઉન્ડ 1 માં જે મળે તમે એક્સેપ્ટ કરો, ત્યારબાદ રાઉન્ડ 2 માં તમે રિસપ્લિંગમાં સારી ચોઇસ નાખો, ત્યારબાદ રાઉન્ડ 3 માં સારી નાખો, પણ સાવ છેલ્લે સારું મળી જશે એવી આશાએ બેસતા નહીં મિત્રો. મિત્રો ડીઆઈસીટી નિરમા આવી કોલેજની અંદર જે ઓલ ઇન્ડિયા કોટા છે એ જ મેનેજમેન્ટ કોટા છે, જેના જેડબલ્યુ આધારિત એડમિશન થાય છે, જે મેરિટ રેન્કના આધારે હોય છે, કે જેમાં કોઈ ડોનેશન હોતું નથી. મોક રાઉન્ડની ડેટ હિરલ ગાંધી 7 જૂનથી 10 જૂન છે. તમે 7 જૂનથી 10 જૂનની વચ્ચે ચોઇસ ફિલિંગ કરી શકશો. હું તમને બધી ડેટ્સ મોકલી આપું. જોસાનું ચોઇસ ફિલિંગ 9 તારીખ પછી ચાલુ થશે. 9 જૂનના રોજ જો જેડબલ્યુ એડવાન્સનું રિઝલ્ટ આવશે, પછી જોસાનું રજીસ્ટ્રેશન થશે અને ત્યારબાદ એની ચોઇસ ફિલિંગ થશે. જોસા માટેનો પણ અમે એક સેમિનાર કરશું મિત્રો, ડોન્ટ વરી. મિત્રો તમારે જો એનઆરઆઈ કોટામાં એડમિશન લેવું હોય તો તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય ત્યાં તપાસ કરી લ્યો, કારણ કે એનઆરઆઈ કોટાના એડમિશન જે તે કોલેજ કરશે, એસીપીસી નહીં કરે. મિત્રો તમે સપોઝ 20,000 રૂપિયા ટોકન ફી ભરી અને પછી કોઈ કોલેજની સેમેસ્ટરની ફી 50,000 રૂપિયા છે, તો તમારે કોલેજ ખાતે 30,000 રૂપિયા જ ભરવાના થશે. આ 20,000 એમાંથી બાદ થઈ જશે, એટલે ટોકન ફી છે એ તમારે બાદ કરીને જ કોલેજ ખાતે ભરવાનું રહેશે. સર એસએફઆઈ થી ગવર્મેન્ટ એડમિશન મળે તો ફી પાછી આવે? યસ મિત્રો, સપોઝ તમને રાઉન્ડ 1 ની અંદર એસએફઆઈ માં એડમિશન મળ્યું, તમે 20,000 રૂપિયા ભરી દીધા, ત્યારબાદ રાઉન્ડ 2 માં તમને ગવર્મેન્ટમાં મળી ગયું તો 18,500 રૂપિયા, કારણ કે ગવર્મેન્ટની ફી 1,500 રૂપિયા છે, 18,500 રૂપિયાનો ચેક અથવા ડીડી તમારી ઘરે આવી જશે, પણ દિવાળી પછી, દિવાળી પહેલા નહીં. એ ખાસ યાદ રાખજો. મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેરિટ આધાર આપે કોલેજ? યસ,
મોસ્ટ ઓફ સારી કોલેજ છે મેનેજમેન્ટ કોટાના એડમિશન પણ મેરિટના આધારે જ કરશે અને નિયમ પણ એવો જ છે. એવું નથી કે એ લોકોને જેવી રીતે દેવા એવી રીતે દઈ દે. આ પીડીએફ હું ગ્રુપમાં આવતીકાલે સવારે નાના મોટા માઇનોર 2-3 પોઈન્ટ એડ કરીને મોકલી આપીશ. સર કટઓફ બહુ હાર્ડ છે આ યરના. ના મિત્રો, હાર્ડ જરાય નથી. મોરલેસ ગયા વખત જેવા જ છે, તમે જોજો. પણ સાયકોલોજીકલી તમને હાર્ડ ફીલ થશે, કારણ કે તમે જે કટઓફ જોવો છો મોબાઈલ એપની અંદર એસીપીસી રાઉન્ડ 2 ના છે, રાઈટ? મોક રાઉન્ડ, ત્યારબાદ રાઉન્ડ 1 ને રાઉન્ડ 2 ના છે, એટલે ઓબ્વિયસલી મોક રાઉન્ડ ના તો આ વખતે વધારે જ આવશે. સર રાઉન્ડ 2 ની ડેટ પાછળ જશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ને લીધે? ના મિત્રો, કારણ કે રાઉન્ડ 2 છે એ જુલાઈના લાસ્ટ વીકમાં છે, 25 જુલાઈની આજુબાજુ રાઉન્ડ 2 છે. એની પહેલા તો તમારું ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આરામથી આવી ગયું છે, ડોન્ટ વરી. અને કદાચ બાય ચાન્સ નહીં આવ્યું હોય તો પણ રાઉન્ડ 3 તો છે જ, અને એમાં પણ સીટો હશે ને હશે જ. તમે બોર્ડ ગુજકેટ અને જેડબલઈ ની સિંગલ જ ચોઈસ ભરવાની છે. એના આધારે તમને એડમિશન મળી જશે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જેડબલઈ માટે માત્ર ગવર્મેન્ટ કોલેજીસ હશે એસસીપીસી માં, પ્રાઇવેટ કોલેજીસ નહીં હોય. ટીએફડબ્લ્યુએસ માં 8 લાખની લિમિટ છે. યસ વિશાલ. મેનેજમેન્ટ કોટાના એડમિશન જે તે કોલેજ પોતાની રીતે કરે. કોઈ જેડબલઈ ના આધારે કરે છે, લાઈક ડીએઆઈસીટી નિરમા. કોઈ માત્ર ગુજકેટના આધારે કરે છે, લાઈક ડીડીયુ નડિયાદ. કોઈ બોર્ડ પ્લસ ગુજકેટના આધારે કરે છે, લાઈક દર્શન, ચાંગા, એટસેટ્રા. એટલે તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય મેનેજમેન્ટ કોટામાં, ત્યાં તમારે તપાસ કરવી પડશે. દરેક કોલેજનું એમક્યુ નું મેરિટ છે એ અલગ અલગ બહાર પડશે. નિરમાનું એમક્યુ નું મેરિટ ગઈકાલે બહાર પડી ગયું, રાઈટ? નિરમાનું ગઈકાલે ડિક્લેર થઈ ગયું. દિવ્યેશ, મોક રાઉન્ડ 7 તારીખ એટલે કે પરમ દિવસથી ચાલુ થાય છે, અને એક્ચ્યુઅલ રાઉન્ડ છે 13 તારીખથી ચાલુ થશે. એક પણ ગવર્મેન્ટ કોલેજમાં મેનેજમેન્ટ કોટા ના હોય. તમામ પ્રાઇવેટ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટા હોય, એક્સેપ્ટ આઈઆઈટી રામ. દિલીપ સુથાર, ડોન્ટ વરી. આજના વિડીયોનું જે રેકોર્ડિંગ છે એ હમણાં યુટ્યુબમાં લાઈવ કરી દઈશ અને કાલ સવારે તમને લિંક મોકલી આપીશ. સોરી, તમે આખો સેશન શાંતિથી તમારી અનુકૂળતા યુટ્યુબમાં જોઈ શકશો. મિત્રો, ટીએફડબ્લ્યુએસ સીટમાં તમને એકવાર એડમિશન મળી ગયું એટલે 4 વર્ષ સુધી તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી. તમે પાસ થાવ, તમે ફેલ થાવ, તમારું ગમે એ રિઝલ્ટ આવે, એક પણ રૂપિયો ભરવાનો નથી. રિદ્ધિ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગના જે એડમિશન જીએસએ યુસીએ દ્વારા થાય છે એની પ્રોસેસ અલગ છે, એની વેબસાઇટ અલગ છે, એટલે ખાસ એમની વેબસાઇટ જોઈ લેજો. મિત્રો, તમે ચોઈસ ફિલિંગ કરી લેશો એટલે નીચે તમારે પ્રિન્ટનું બટન આવશે, અથવા તો તમે પેજને પ્રિન્ટ કરીને પ્રિન્ટ કાઢી શકશો. ટીએફડબ્લ્યુએસ છે મેરિટ રેન્કના આધારે મળશે મિત્રો. જૈનેશનો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ છે, સાંભળજો. રાઉન્ડ 2 ને 3 માં એડમિશન ના મળે તો રાઉન્ડ 1 નું માન્ય ગણાય? હા, માન્ય ગણાય, પણ ક્યારે? રાઉન્ડ 1 માં તમે ટોકન ફી ભરેલી હોય ત્યારે. જો તમે રાઉન્ડ 1 માં ટોકન ફી ના ભરો તો માન્ય ના ગણાય. મિત્રો, મેનેજમેન્ટ કોટાના ઘણા બધા ક્વેશ્ચન્સ છે, એટલે હું ફરીથી એકવાર આન્સર આપી દઉં. ગવર્મેન્ટ કોલેજમાં મેનેજમેન્ટ કોટા ન હોય. પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સમાં મેનેજમેન્ટ કોટા હોય. ઘણા લોકો એને ઓલ ઇન્ડિયા કોટા કહે છે, ઘણા એને મેનેજમેન્ટ કોટા કહે છે. મેનેજમેન્ટ કોટાના એડમિશન પણ મેરિટના આધારે જ થાય. ડીએઆઈસીટી ની અંદર જે ઓલ ઇન્ડિયા કોટા છે, ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ મેનેજમેન્ટ, કે જેડબલઈ આધારિત થશે. અને જેડબલઈ માં જો 98.5 પ્લસ પીઆર હશે તો એડમિશન મળવાની શક્યતા છે. એવી જ રીતે નિરમાની અંદર 97.5 પ્લસ હશે તો એડમિશન મળવાની શક્યતા છે. એટલે મેનેજમેન્ટ કોટાના એડમિશન પણ મેરિટ આધારિત થાય છે. તેમ છતાં તમારે જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તે એકવાર પૃચ્છા કરી લેવી કે ભાઈ મેનેજમેન્ટ કોટાના એડમિશનનું શું સ્ટેટસ છે. મિત્રો, મેં જોયું છે 2-4 ગ્રુપની અંદર વોટ્સએપ મેસેજ સેમિનારનો મોકલવાનું રહી ગયું હતું, ભૂલાઈ ગયું હતું, એટલે છેલ્લી ઘડીએ મોકલો છે. પ્લસ 1000 પ્લસ સ્ટુડન્ટ હતા, એટલે ઘણા બધા સ્ટુડન્ટ પેરેન્ટ જોઈન નથી કરી શક્યા.
ડોન્ટ વરી, આખા સેશનનું રેકોર્ડિંગ વિથ ક્વેશ્ચન આન્સર હું યુટ્યુબમાં અપલોડ કરી દઈશ. તમે શાંતિથી તમારી અનુકૂળતા જોઈ શકશો. માનસી પલાસડાનો ક્વેશ્ચન છે કે રાઉન્ડ બાર પડે એ ખબર કેમ પડે? જુઓ, ડેટ્સ તો તમારી પાસે છે જ, એસીપીસી ની વેબસાઇટ ઉપર પણ છે અને મોબાઈલ એપમાં પણ છે. પ્લસ અમે વોટ્સએપ ગ્રુપની અંદર જાણ કરતા રહેશું. તમે વોટ્સએપ ગ્રુપમાં હશો જ. જ્યારે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે ત્યારે તમને જાણ કરીશું. એડમિશન અલોટમેન્ટ બહાર પડશે ત્યારે પણ જાણ કરીશું. જો આ દર વખતે ક્વેશ્ચન આવે છે, એ જ ક્વેશ્ચન પાછો આવ્યો છે, આદિત્યએ પૂછેલો છે. સર, ઇફ someone puts DICT CSS first and Nirma as second and someone else puts Nirma CSS first, so who has more chances for Nirma CS? Whether you put first, second, last doesn't make any difference, Aditya. It only and only depends on your merit number, right? તમારો જે મેરિટ નંબર હશે એના આધારે તમને ચોઈસ મળશે. સપોઝ તમે કોઈ એક ચોઈસ સાવ છેલ્લા નંબરે ભરેલી છે અને તમારા પછીના મેરિટ ક્રમ વાળા વિદ્યાર્થીએ ચોઈસ પહેલા ભરેલી છે, તો પહેલા તો તમારો જ વારો આવશે. તમને ન જોતું હોય તો જ એનો વારો આવશે, નહીતર એનો વારો નહીં આવે. ચોઈસ ફિલિંગના આધારે નહીં, મેરિટના આધારે ફાળવણી થાય. પણ હા, એકવાર તમારો વારો આવે એટલે તમને પૂછે ત્યારે પછી ચોઈસના ક્રમમાં થાય. મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટામાં શું ડિફરન્સ છે? મેનેજમેન્ટ કોટાની ફી રેગ્યુલર હોય છે, એસીપીસી માં જેટલી હોય એટલી જ હોય છે. જ્યારે એનઆરઆઈ કોટાની અંદર ફી ડબલ, 3 ગણી, 4 ગણી હોય છે. $5,000, $6,000, $6,500 એવી રીતે હોય છે. સર, રાઉન્ડ 1 ને રાઉન્ડ 2 વચ્ચે ગેપમાં કોલેજ સ્ટાર્ટ થઈ જાય કે બધા રાઉન્ડ પછી કોલેજ સ્ટાર્ટ થાય? મિત્રો, તારીખ તો એવી રીતે છે કે રાઉન્ડ 1 પછી સ્ટાર્ટ થઈ જાય, પણ લગભગ કોઈ કોલેજ કરશે નહીં. અને કરશે તો પણ ઇનિશિયલી સાવ બેઝિક એક્ટિવિટી કરાવશે, બ્રિજ કોર્સ કરાવશે, ઇન્ડક્શન પ્રોગ્રામ કરાવશે. એટલે તમારું ભણવાનું કઈ નહીં બગડે. હા, રાઉન્ડ 2 પૂરો થાય પછી કોલેજ બધી સ્ટાર્ટ થઈ જશે, યાદ રાખજો. મને રાઉન્ડ 1 માં એક કોલેજમાં મળી જાય, પછી રાઉન્ડ 2 કે 3 માં બીજી કોલેજમાં મળી શકે? મળી શકે, જો તમારો મેરિટમાં વારો આવતો હોય તો. સર, રાઉન્ડ 2 માં બીજી ચોઈસ કરી શકીએ? યસ, રાઉન્ડ 2 ની અંદર તમારે ચોઈસમાં જેટલો ફેરફાર કરવો એટલો કરી શકશો. તમે ચોઈસ એડિટ, ડિલીટ, અપ, ડાઉન જે કરવું તમે કરી શકશો. તમે 50 ચોઈસ ભરેલી છે, એમાંથી 10 કાઢી નાખો, 10 નવી ઉમેરો, પેલા ને 5મી જવા દો, 5મા ને 3જી જવા દો, બધું કરી શકશો. Sir, if I get admission in round 1, if I don't take it, can I wait for round 2? Yes, you can wait. મેં તમને જેમ કહ્યું એમ, whether you pay the token fees or not, you can participate in round 2. आपने पहले राउंड का टोकन फी पे किया है कि नहीं किया है, आप राउंड 2 में तो भाग ले ही सकते हो. विमल सरड़वा, थैंक्स a lot for your kind words. રાઉન્ડ 1 ના એડમિશન રાઉન્ડ 3 માટે એપ્લિકેબલ રહેશે. જો મિત્રો, બહુ સિમ્પલ છે. રાઉન્ડ 1 માં તમને એડમિશન મળ્યું, તમે ટોકન ફી નો ભરી એટલે ઉડી ગયું, પૂરું થઈ ગયું, એ પાછું તમને નહીં મળે. સપોઝ તમે ટોકન ફી ભરી દીધી, રાઉન્ડ 2 માં તમે પાઠ લ્યો, રાઉન્ડ 2 માં તમને એડમિશન મળ્યું એટલે રાઉન્ડ 1 નું ઉડી ગયું. અને સપોઝ તમે રાઉન્ડ 2 માં નો મળે તમને, તો રાઉન્ડ 1 નું ચાલુ રહેશે. પછી રાઉન્ડ 3 આવશે, ત્યારે તમારી પાસે કા રાઉન્ડ 1 નું એડમિશન હશે, કા 2 નું હશે, કે એક પણ ના હોય એવું બને. જો રાઉન્ડ 3 માં તમને મળશે તો 1 કે 2 નું જે હશે એ ઉડી જશે, કેન્સલ થઈ જશે. અને નહીં મળે તો ચાલુ રહેશે. બહુ સિમ્પલ છે. તમારું સિક્યોર કરેલું એડમિશન જ્યાં સુધી તમને બીજું ફાળવવામાં ન આવે ત્યાં સુધી તમારી પાસે જ રહેશે. એ મિત્રો ખાસ યાદ રાખજો. સર, મોક રાઉન્ડમાં કોઈ ભૂલ થઈ હોય તો રાઉન્ડ 1 પહેલા બદલી શકાય? રાઉન્ડ 1 પહેલા તો નો બદલી શકાય, પણ રાઉન્ડ 1 દરમિયાન બદલી શકાય. એટલે તમારે ચોઈસમાં જે કઈ ફેરફાર કરવો હોય એ તમે ત્યારે કરી શકો, પહેલા નહીં. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે એસીપીસી ના રાઉન્ડ નું કહો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પૂરી થઈ જાય, એનું રિઝલ્ટ આવી જાય,
પછી એસીપીસી નો જે રાઉન્ડ આવશે એમાં તમે રજીસ્ટ્રેશન પણ કરી શકશો અને ભાગ પણ લઈ શકશો. સર ચોઇસ ફિલિંગ નો પીડીએફ ઓર સેમિનાર કરશો? મિત્રો બેઝિક આઈડિયા તો મેં તમને આપી દીધો છે અને લાઈવ ચોઇસ ફિલિંગ નો હું તમને વિડીયો રેકોર્ડ કરીને મોકલી આપીશ. એસીપીસી ના રિઝર્વેશનમાં કોઈ પણ જાતનું ફિમેલ રિઝર્વેશન નથી. કોઈ પણ જાતનું ફિમેલ રિઝર્વેશન નથી. તમને એસએફઆઈ માં એડમિશન મળ્યું, 20,000 પે કર્યા, પછી તમારે જીઆઈએ માં એડમિશન મળી ગયું કે ગવર્મેન્ટમાં મળી ગયું, તો બાકીના પૈસા કાં તો તમારા ખાતામાં એડમિશન કમિટી જમા કરી દેશે દિવાળીએ, અથવા તો તમારી ઘરે દિવાળી સુધીમાં ચેક આવી જશે. મિત્રો પાછી ચેટ ઓપન છે, તમે ક્વેશ્ચન પૂછી શકો છો.